ચિરાગભાઈ, આ હડીમ્બા જેવી છે ને એક ભાઈબંધની લેઝન્ડર હાંકવા લઈ આવ્યો હું. આમાં નથી લાઇટોમાં કાંઈ, નથી સાઉન્ડ સિસ્ટમમાં કાંઈ, અને આનું પતરું ખખડે. આવડી મોટી કંપની ભલે ગમે એ હોય, પણ આમ જો આનું પતરું ખખડાનું ડેમ્પિંગ કરવાનું છે. બનાવી દો હાલો. ઓલું ડેમ્પિંગ કર્યું એમાં ફેર શું પડ્યો? જો પેલા તમારું પતરું આવું ખખડતું હતું, ઓકે, આ આપણે ડેમ્પિંગ કરી નાખ્યું. બાકી હેવીનેસ એમ આવ્યો, અને દરવાજો કમ્પ્લીટ હેવીનેસ થઈ ગયો. સાઉન્ડ સિસ્ટમ અપગ્રેડ કરી, હવે સાઉન્ડ સંભળાવી દઉં અને લાઇટિંગ બતાવી દઉં. હવે જો ઘનશ્યામભાઈ આપણે જે સાઉન્ડ સિસ્ટમ અપગ્રેડ કરી એનું તમને રિઝલ્ટ બતાવી દઉં. ઘનશ્યામભાઈ જો આમાં હેડલાઇટમાં તમારે રિફ્લેક્ટર વાળી એલઈડી હતી એ કાઢી અને 8 પ્રોજેક્ટર નાખ્યા છે, 4 આ બાજુ 4 ઓલી બાજુ, અને ફોગ લાઇટમાં ડબલ ડીપર વાળા ડબલ આંખ વાળા ફોગ પ્રોજેક્ટર નાખ્યા. હવે એનું રિઝલ્ટ બતાવી દો. જો ઘનશ્યામભાઈ આપણે આ ખાલી ફોગ લાઇટ છે, ફોગ લાઇટ નું લો બીમ. વાહ દોસ્ત, આવું રિઝલ્ટ આવી ગયું. આ ખાલી ફોગ લાઇટમાં. હવે હેડલાઇટ ઓન કરું છું, આ હેડલાઇટ. ઓહો, હેડલાઇટ નું લો બીમ. હવે હાઈ બીમ કરવું એટલે બધી જગ્યાએ હાઈ બીમ થઈ જાય, જોઈ લ્યો. વાહ દોસ્ત, આખો રોડ દેખાય. કેટલો કિલોમીટર સુધી તો જતી છે ભાઈ. તમે એનું વિઝન જોઈ લ્યો, પૂરેપૂરું કમ્પ્લીટ વ્યૂ. અને લો બીમમાં કોઈની આંખમાં નહીં આવે, આપણે પ્રોપર સેટિંગ કરેલું છે આગળ. ઘનશ્યામભાઈ રેડી ને બધું? એક નંબર ભાઈ. એમ જો દોસ્તાર આપણો રાજી થઈ જવાનો. તમારો ડીએનએ ઓટોમોટિવ નો ભાઈ ખૂબ ખૂબ આભાર હો. એક નંબર બનાવી દીધી ભાઈ ગાડી, એક નંબર બનાવી દીધી. જો તમારે પણ આવી જ રીતે તમારી ગાડીને મોડિફાય અથવા તો અપગ્રેડ કરવી હોય તો આજે જ વિઝિટ કરો ડીએનએ ઓટોમોટિવ.